ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પમ્પકિનવાળી ખીચડી. તો એના સારું આપણે આ પમ્પકિન લીધું હતું અડધું, એને આ રીતે મોટા મોટા ટુકડામાં કાપી લીધું, કેમ કે આને આપણે કુકરમાં કરવાના, થોડુંક મોટું કાપીએ તો સારું. અને અડધો કપ આપણે મગની દાળ લીધી છે, અને અડધો કપ ચોખા, ખીચડીના જે ચોખા હોય એ જ. અને 2 ડુંગળી આપણે સુધારીને લીધી છે, ને 2 ટમેટાં, થોડાક લીલા ધાણા લીધા છે. અને વઘાર માટે જીરું થોડુંક, અડધી ચમચી, અને હિંગ, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, હળદર થોડીક, અને લાલ મરચું 1 ચમચી, અને અડધી ચમચી ધાણા જીરું, તેલ જોહે, અને પાણી જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આને આપણે કુકરમાં બનાવશું. તો આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખીચડીને મિક્સ કરીને ધોઈ નાખીશું. અને મિક્સ કરીને ધોઈ નાખીશું. અને આપણે અરુસ કિચનના 80% વ્યૂઅર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો ખીચડી આપણે ધોઈ લીધીશ 2-3 પાણીએ. તો હવે આપણે આમાં તેલમાં જીરું નાખીશું. અને હિંગ નાખીશું. હવે એમાં ડુંગળી નાખીશું આપણે. ડુંગળીને થોડીક વાર તેલમાં પાકવા દઈએ. ડુંગળીને થોડીક વાર આ રીતે પકાવવાની, થોડો ગુલાબી જેવો કલર થઈ જાય એમ. હવે આપણે એમાં મસાલા નાખીશું. હળદર, ને ધાણા જીરું, અને લાલ મરચું, મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. તેલમાં બધા મસાલા મિક્સ કરીને આપણે એમાં નાખીશું ટમેટાં. હવે એમાં નાખીશું આપણે આ પમ્પકિન. બધા મસાલામાં મિક્સ કરી લેવાનું. હવે આપણે નાખી દઈશું ખીચડી. હવે આપણે એમાં થોડાક લીલા ધાણા નાખી દઈશું. હવે પાણી. આમાં આપણે 4 કપ પાણી નાખીશું. તો 1 કપ ખીચડી હતી આપણે, અને આ પમ્પકિન, એટલે એ બધાય માટે આપણે 4 થી 4.5 કપ જેટલું પાણી તો જોઈએ જ એમ. હવે આને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. આપણે પાણી નાખ્યું હતું તો ગેસ થોડોક ધીમો કર્યો હતો, કેમ કે બહુ વરાળ લાગે એટલે. તો હવે આપણે આને ફૂલ ગેસ કરી અને આમાં પ્રેશર ભરાવા દેવું, અને પછી થોડોક ધીમો કરી દેવું, ને પછી 3 થી 4 વિસલ આમાં થવા દેવું આપણે.
તો આપણે આને હવે ખોલીને જોઈ લઈએ. કુકર ઉતારીને આપણે ઠંડુ થવા દીધું. એકદમ સરસ ખીચડી થઈ ગઈ. તો એકદમ સરસ પાકી ગઈ ખીચડી આપણી. અને પાણીનું માપ પરફેક્ટ છે. તો આ રીતની થોડી ઢીલી રાખવાની, નહીં તો ઠંડી થઈ જાય ને તો એકદમ પાછી કઠણ થઈ જાય એમ. એટલે સેજ ઢીલી હોય ને એ સારું એમ. તો આ રીતની જ બનાવવાની. અને આપણે સર્વ કરીશું. ગરમા ગરમ ખીચડી, આ ખાલી ખીચડી હોય ને, બીજું કંઈ ન જોઈએ. મજા આવે ખાવાની. તો થોડાક આપણે ધાણા નાખીશું ઉપરથી. તો તૈયાર છે આપણી પમ્પકિનવાળી ખીચડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ પમ્પકિનવાળી ખીચડી.